જ્યોતિબેન પંડ્યા મારી સાથે જોડાયા છે. જ્યોતિબેન, નમસ્કાર, આપનું સ્વાગત છે. જુઓ, મારી વિટમણા તો જુઓ બેન, તમને જ્યારે જ્યારે મેં મારા કાર્યક્રમમાં જોડ્યા ત્યારે પ્રવક્તા ભાજપ કે નેતા ભાજપ તરીકે જોડ્યા અને તમે પક્ષને ડિફેન્ડ કરતા નજરે પડ્યા. અને સાચું કહું તો ખોટી વાતો હતી ને તો એ તમે બચાવતા, એ જ વડોદરાની ખોટી વાતોમાં તમે બચાવતા. અને એકવાર આજે સવારે તમને જોડતે તો પ્રવક્તા ભાજપ લખતે શરણ રહ્યું. પ્રવક્તા ભાજપની જગ્યાએ હવે ભૂતપૂર્વ ભાજપના નેતા લખવા માટે હું મજબૂર થયો. તમે પક્ષ છોડ્યો કે તમને પક્ષે વહેલા સસ્પેન્ડ કર્યા? રોનકભાઈ, આપના બધા જ વ્યુઅર્સને નમસ્કાર. અને આમાં બંને વસ્તુ છે. હું ભારતીય જનતા પાર્ટીની સનિષ્ઠ અને એકદમ સમર્પિત કાર્યકર્તા તરીકે 28 વર્ષોથી કામ કરતી આવી છું. સંગઠનના વિવિધ કામોમાં જોડાઈ, શહેરની મેયર પણ બની, પાર્ટીએ પણ મને જે ખૂટતું હશે ઘણું બધું શીખવ્યું, પ્લેટફોર્મ્સ આપ્યા. મારા વડાપ્રધાન શ્રી મોદીજીની વિકાસની રાજનીતિ એ જ મારું આદર્શ છે. પરંતુ છેલ્લા ઘણા વખતમાં રોનકભાઈ એવું બન્યું કે આદરણીય મુખ્યમંત્રીજી વડોદરામાં આવે અને એમ કે તમારો વિકાસ, તમને લોકોને વિકાસ જોઈએ છે કે કેમ, વિકાસની ભૂખ વડોદરાવાસીઓને જાગી છે કે કેમ, રાજ્ય સરકાર તૈયાર છે, કેન્દ્ર સરકાર ઘણું બધું આપે છે. ગઈકાલે માનનીય પ્રદેશ અધ્યક્ષજીની સામે વડોદરાના જ અમારા એક મીડિયાના ભાઈએ પૂછ્યું કે સાહેબ, તમારું સુરત આટલું બધું ડેવલપ થયું, અમારું બાજુમાં અમદાવાદ આટલું બધું ડેવલપ થયું અને વડોદરાની હાલત આવી કેમ? તો પાટીલ સાહેબે તરત જ કીધું કે તમારા આગેવાનો, બધા લીડર અહીંયા છે અને હું ઈચ્છું કે આ વડોદરાના નેતાઓના કાનમાં તમારી વાત પહોંચે. અને there was some compulsion. છેલ્લા વર્ષોમાં ઘણા બધા વખતમાં એવું થયું છે કે જ્યાં વડોદરાના વિકાસ અને વિકાસ માટેના નાણાં પણ આવતા હશે, કાર્યક્રમો પણ ગોઠવાઈને થતા હશે, સંગઠન ખૂબ મહેનત કરે, પાર્ટીના અમારા ધારાસભ્યોએ મહેનત કરતા હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક આદરણીય રંજનબેન અમારા છેલ્લા 10 વર્ષથી સાંસદ રહ્યા. પરંતુ એક બહેન તરીકે, એક મહિલા તરીકે હું બધી જ બહેનોને માન આપું છું. પરંતુ મારે એવું કહેવું છે કે શહેર અધ્યક્ષ તરીકે એમણે શું કર્યું અને આ શહેરના વિકાસમાં એમણે કયા 4 પીંછા લગાવ્યા? કેમ અમારે વડોદરાવાસીઓને આવું સાંભળી રહેવું પડે છે? અને મારો માયલો માનતો નથી. અને આજે સવારે મને એમ લાગ્યું કે મારે આ વિષય મારા વડીલોને કહેવો છે. એન્ડ આઈ વોન્ટ ટુ ક્વિટ ધીસ પાર્ટી. અને જો પાર્ટી મને કાઢી મૂકે તો મને મંજૂર છે, પણ મને મારા વડોદરાના વિકાસના આડે આવતા જે પણ એવા હોય કે જે પોતે વડોદરાના વિકાસના નાણાં સાયફન કરીને ક્યાંક ઉડાડી દેતા હોય તો મારે એની સામે બોલવું છે. આ મારી આહુતિ ગણો રોનકભાઈ, કે મારું પોતાનું એક બૂમ પાડવાની રીત સમજો, કે મારી પર્સનાલિટી રાતોરાત ચેન્જ થઈ ગઈ. આઈ વોઝ સચ અ નાઇસ એન્ડ નાઇવ પર્સન. આઈ વોઝ અ સ્લો, કૂલ, કામ હેડેડ પર્સન. પણ મારે આવું બોલવું પડ્યું છે. તમે વિચાર કરો કે વોટ મેક્સ મી સ્પીક લાઈક ધીસ, વોટ મેક્સ મી ક્વિટ માય પાર્ટી. though I believe in this ideology, though I believe in my country, a national spirit, તો પછી એવું શું બની રહ્યું છે? પણ મારે એ બી કહેવું છે કે મારી પાર્ટી ડાયનાસોર જેવી મોટી થઈ ગઈ અને ક્યાંક પાછળ પૂંછડીમાં આગ લાગી હોય તો મસ્તિષ્કને ખબર પડતા વાર લાગે. એટલે મારે આજે વિસલ બ્લોઅર તરીકે વડોદરાના હિતમાં ક્વિટ કરીને માનનીય અધ્યક્ષશ્રી, માનનીય નડ્ડાજી અને મોદીજી અને અમારા બધા જ ગુજરાતના આગેવાનો સુધી આ વાત પહોંચાડવી હતી કે વડોદરાનો વિકાસ આ 3જી ટર્મ સુધી તમે આવી રીતના સાંસદ આપશો તો નહીં થાય. યુ બેટર માઇન્ડ યોર જોબ એન્ડ ધેન વી બરોડિયન્સ વિલ માઇન્ડ અવર જોબ. થેન્ક યુ. જ્યોતિબેન જુઓ, જ્યોતિબેન મારો સવાલ સાંભળો. જ્યોતિબેન, હું એ જ જાણવા માગું છું, શું જે ઉમેદવાર બનાવે છે રંજનબેન 3જી વાર, એમની લાયકાત નહોતી, આપ એમ કહેવા માગો છો 3જી વાર બનાવવા? શું આપ એમ કહેવા માગો છો? અને હું સ્પષ્ટ બોલવાળો વ્યક્તિ છું બેન, એમ કહેવા માગો છો કે વિકાસની રાજનીતિ નથી કરી, પોતાનો વિકાસ કર્યો છે? આપ એમ કહેવા માંગો છો કે રંજનબેનના શાસનમાં ભ્રષ્ટાચાર થયો કાર્યકાળમાં? રાજનીતિ કરીને શહેરનો વિકાસ કરવો પડે. હું એમ કહું છું કે એમણે એમનો પોતાનો વિકાસ ખૂબ કર્યો અને બીજે ક્યાંક વિકાસ કરાવડાયો, પણ આ શહેરનો વિકાસ નથી કર્યો. તમે પૂછી લો આ શહેરના તમારા મિત્રોને. લોરેન્સભાઈ અહીંયા જ તમારા બેન, તમે બધા જાણે છે, અમે વડોદરાવાસીઓ બધા જાણીએ છીએ. બટ ઇટ ઇઝ અ whisper. This whisper, if we don't attend, it becomes a big noise. That's what B.L. Santoshji told me once. So this is the whisper I am trying to attend and keep myself into the gone case. મારી પોતાની આહુતિ ગણો, મારું પોતાનું એક પોલિટિકલ સુસાઇડ ગણો, કે મારું આ સ્ટેન્ડ લેવું ગણો.
But this is the way I want to speak. This is the whisper of Baroda city which nobody is listening. બેન પાર્ટીને એવા લીડર આપો કે જે પોતે વડોદરાના વિકાસમાં ઇન્ટરેસ્ટેડ હોય. બેન તો આ સાંસદે ભ્રષ્ટાચાર કર્યો એમ કહેવા માંગો છો આપ આટલા વર્ષોમાં? રોનકભાઈ, હું એમ કહેવા માંગુ છું કે જો મારું પૂરેપૂરું ધ્યાન વડોદરાના વિકાસમાં હોય તો લેશ માત્ર ધ્યાન ક્યાંય મોલમાં પાર્ટનરશિપ કરવાનું ના હોય. તમે બધા ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરો છો, આવું પૂછવાનું હોય? બેન હું તો ભણેલો નહીં, બહુ જાજુ જાણતો નહીં વડોદરા વિશે, એટલે પૂછી લઉં ખરેખર છે શું, મને કહો આ બધું ખરેખર છે શું? રોનકભાઈ, યુ આર અ સ્માર્ટ મેન. પણ બેન રાજનીતિમાં હું ગગો ગણું. યુ નો માય બરોડા, યુ નો ધ ગુજરાત, અને ગુજરાતની અંદર જે ખમીર બનતા લોકો રહે છે એ તમે જાણો છો. પણ બેન શું શું ખોટું કર્યું મને કહો. આ મોલવાળી વાત આવી છું, મને સમજાવો તો ખરા. એક ક્લુ તો આપો, તમે ઇન્વેસ્ટિગેશન કરીએ ને, અમારે સોર્સ તો જોઈએ ને. લોરેન્સભાઈ કહેશે. અચ્છા બેન બીજું કહું, ક્યાંક આ સંજોગ, થોડુંક ઇન્વેસ્ટિગેશન કરજો, બધું મળી આવે. બેન આ કોઈ સંજોગ છે? બેન આ થેન્ક યુ રોનકભાઈ. સાંભળો બેન, એક છેલ્લો સવાલ. બેન આ સંજોગ છે કે અરવિંદ કેજરીવાલ કાલે રોનકભાઈ, ફરી વાત આવવાના? કરીશ. સાંભળો આપણે એક ફરી જ રૂબરૂ છેલ્લો, થઈશું. નહીં છેલ્લો સવાલ. આ સંજોગ છે કે અરવિંદ કેજરીવાલ કાલે આવવાના, આ 5 રાજીનામું આપી રહ્યા છો, ક્યાંક આમ આદમી પાર્ટીમાં જવાના હોય કે તમે રંજનબેનની સામે વડોદરાના હિતમાં ઉમેદવારી કરવાના હોય? એ બધું મને કશી ખબર નથી. મારો મહિલો માન્યો નહીં કે આ હાથમાં વિકાસ નહીં થાય એટલે હું બોલી. મને ખબર છે કે આ ભારતીય જનતા પાર્ટીમાં આવું ન બોલાય, શિસ્તબદ્ધ કાર્યકર્તા રહેવું પડે. અને હું રહી છું સાહેબ 3 દશક મારી દીકરી 2.5 વર્ષની હતી, એને બચારીને મૂકીને હું છેક વડોદરા જિલ્લામાં છોટાઉદેપુર રખડતી હતી. આ શહેર આખું જાણે છે. 12 કલાક રાતે ઘરે આવું, મારો ઘરવાળો બચારો ખાવા તૈયાર રાખે. એટલે એવરીવન નોઝ આઈ હેવ ડેડિકેટેડ માય સેલ્ફ ફોર ધ પાર્ટી. પણ વડોદરા માટે તો કંઈક કરશો ને, ચૂંટણીમાં લડશો કે નહીં એટલું કહી દો, પક્ષમાંથી અથવા આપમાંથી કે કોંગ્રેસમાંથી? આઈ એમ નોટ શ્યોર. મેં હજી એ બધું વિચાર્યું નથી રોનકભાઈ. મારા વડોદરાના માટે મારે જે કરવું પડશે હું કરીશ. બેન આપનો ખૂબ ખૂબ આભાર. અને છેલ્લે હજી હું ડોસી નથી થઈ ગઈ. આઈ એમ નોટ આઉટ. નહીં તમે આઉટ થવાવાળા વ્યક્તિત્વ પણ નથી ને, એટલે મારું દવાખાનું કરી શકું એમ છું રોનકભાઈ. અને ભગવાને કીધું છે કે જ્યારે એક દરવાજા બંધ થાય ને તો ઘણા અનેક દરવાજા ખુલી જાય. અને મારે એ પણ કહેવું છે કે ક્યાંય કોઈ જગ્યાએ મારી વાતમાં ભૂલ હોય તો કોઈ મને આવીને મારી સામે નજર વાત કરે, 1 to 1 વાત કરે. આઈ વિલ આસ્ક વોટ ઓલ યુ હેવ ડન. બેન એક છેલ્લો સવાલ, એક બેનને એક ભાઈનો સવાલ, અને એક વડોદરાના દીકરીને વડોદરાના જમીનનો સવાલ. મારા સાસરી વડોદરામાં ક્યાં સાંસદે ખોટું કર્યું સ્પષ્ટ કહી દો મને. રોનકભાઈ, તમારું એક રિલેટિવ અહીંયા રહે છે અને એ વડોદરાનું નાગરિક છે, એ તમને બધું કહેશે. મારે અત્યારે બધા જ મિત્રોની સામે મારી જ પાર્ટીની વાત છે, હું તમને કરીશ, નિરાતે કરીશ. હું નાસી નથી જવાની, હું અહીંયા જ છું. સમય આ બધી આપણે ડિટેલ ચર્ચા કરીશું. રામ રામ રોનકભાઈ, આઈ એમ સો સોરી. નેક્સ્ટ ટાઈમ. ખૂબ ખૂબ આભાર આપનો. ખેર યશ, સૌથી મોટો ટ્વિસ્ટ રાજનીતિમાં ક્યારેય વિચારેલું નહીં એવો ટ્વિસ્ટ. કોઈએ પણ નહોતું વિચાર્યું કે જ્યોતિબેન પંડ્યા એમને ભારતીય જનતા પક્ષ સસ્પેન્ડ કરે. કોઈએ પણ નહોતું વિચાર્યું કે જ્યોતિબેન પંડ્યા કે જે ટીવીના સ્ક્રીન ઉપર હરમેશ પોતાના પક્ષને ડિફેન્ડ કરતા હતા, પોતાના પક્ષની બચાવ કરતા હતા, એ જ્યોતિબેન પંડ્યા રાજીનામું આપવાની વાત કરે. કોઈએ નહોતું વિચાર્યું કે ગઈકાલે જ્યારે ઉમેદવારનું નામ જાહેર થયું વડોદરા, અને એક મહિલા સાંસદ કે જેમને રિપીટ કરાયા, ત્યારે એ જ શહેરના શિક્ષિત મહિલા સવાલ ઉઠાવશે.